મારા સર્વ ભૂદેવો, વડીલોના ચરણોમાં વંદન. આપ સૌના હૃદયમાં બિરાજતા પરમ કૃપાળુ પરમાત્માને વંદન. સૌને જય શ્રી કૃષ્ણ. જન્માંતર ભવેત પુણ્યમ તસ્માદ ભાગવતમ લભેત. આપણા જન્મ જન્માંતરના ભાગ્યનું જ્યારે ઉદય થાય ત્યારે દિવ્ય શાસ્ત્ર શ્રવણ કરવાનું, સંતોનો સંગ કરવાનું, ભજન કરવાનું આપણને પ્રાપ્ત થાય છે. પુણ્યનું ફળ શું? સત્સંગનું ફળ શું? સત્સંગ તો પેલા આપણા સારા કર્મને લીધે થઈને આપણને પ્રાપ્ત થાય, પણ સત્સંગ કર્યા પછીનું ફળ શું? કે સત્સંગ કર્યા પછીનું ફળ કે આવા દિવ્ય સત્સંગની અંદર આપણને ફરી ફરી વખત જવાનું પ્રાપ્ત થાય. એ આપણા સત્સંગનું ફળ છે. દિવ્ય મુહૂર્ત પ્રાતઃ સત્રમાં મેં પણ તમને કીધું, દિવ્ય સરોવરનો સાનિધ્ય, હનુમાનજી મહારાજ પ્રત્યક્ષા વર્તતે હરે. બહુ સાંભળ્યું છે અહીંયા હનુમાનજી મહારાજનું આ દિવ્ય સ્વરૂપ છે. આ હનુમાનના તો બધા હામ ખાતા. હું નાનો હતો ને મને યાદ છે, આ ગામની એક દીકરી છે અમારી બાજુમાં રહેતા પેલા રોયલવાળા, ને વારે ઘડી એના છોકરા નાના તેને ગાળ્યું દેતા, એના રૂપમાં હનુમાનને યાદ કરતા. છોકરાને ઢવાડે, છોકરાને કે વાળો ઉછળીનો હનુમાન. એવું આ સાનિધ્ય છે હનુમાનજી મહારાજ. એટલે મને તો ક્યારની ઈચ્છા હતી, મેં કીધું આ અમારે બેનનું નામ વસંતબેન, અને છોકરાઓ હવે તો પરણી ગયા, પણ મેં કીધું ઉછળીના હનુમાન કે એટલે શું હશે? ઘણી વખત ગોપનાથ જવાનું થાય અને અહીંથી નીકળવાનું થાય તો એવું દિવ્ય સાનિધ્ય અને પ્રત્યક્ષ બિરાજે છે. એ અહીંયા બિરાજે છે, સાળંગપુર જવાની તમારે જરૂર નથી. પ્રત્યક્ષ છે સ્વરૂપ. કેમ બધા જાય ને સાળંગપુર, એટલે બીજા તો જાય, હું કામ જાય એ તમને ખબર છે. અહીંયા તો પ્રત્યક્ષ છે, એટલે અહીંયા કઈ આપણે જવાની જરૂર પણ નથી. તો તમે તો સાંભળો છો, પણ ઇનડાયરેક્ટલી તમને એટલું બધું બેનિફિટ મળ્યું છે ને. રામ કે ભજન તુમકો ભાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. રામ કહો કે શ્યામ કહો, હરિનું સંકીર્તન છે ને હનુમાનને ગમે છે. એના સાનિધ્યમાં આ દિવ્ય કથાનું આયોજન થયું છે ને, સોનામાં સુગંધ પડી. ચાહે તો કોઈ પણ પોતાના કેટલા મોટા મોટા ફળિયા હોય એમાં પણ આવી રીતના કથાનું આયોજન થઈ શકે, પણ આપણી મતિમાં, આપણી બુદ્ધિમાં આવ્યું છે કે આપણે તો સાંભળીએ, ગામ આખું સાંભળે, એનો લાભ એ પણ લે, અને ભગવાન હનુમાનના સાનિધ્યમાં આ કથા થાય. અન્ય ક્ષેત્રે કૃત પાપ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃત પાપ વજ્રલીપો ભવિષ્યતિ. ઘણા હરિદ્વાર કથા કરવા જાય, ગોર બાપા અમારે હરિદ્વાર કથા કરાવવાની છે, આવવું છે, કુંભમાં જ આવવું છે, આવું છે. તમારે તીર્થે અહીંયા ને ધામે અહીંયા. જળનું મહત્વ હોય ને એને તીર્થ કહેવાય, સ્થળનું મહત્વ હોય એને ધામ કહેવાય. અહીં તીર્થનું, જળનું પણ મહત્વ છે અને ધામનું પણ મહત્વ છે. એટલે અહીં તીર્થ પણ છે અને ધામ પણ છે. અને જ્યાં આ કથા સત્સંગ થાય છે, દિવ્ય ભાગવતનો પ્રવાહ વહે છે, ત્યાં બધા તીર્થો આવીને નિવાસ કરે છે. તો અહીંયા તો આપણે હનુમાનજીના સાનિધ્યમાં જળય છે, તીર્થય છે, સ્થાનય છે, અને બધા તીર્થો અહીંયા પધાર્યા છે. તે આપણે અહીંયા આવેલો જાન્યુઆરી 15 પછી ચાલુ થશે. અહીંયા આજથી ચાલુ થઈ ગયો કુંભ મેળો, કારણ કે બધા પરમાત્મા ભાગવત જ્યાં થતી હોય ને ત્યાં બિરાજે છે. નિત્ય આવી અને વસે છે. ગંગા, યમુના, ગોદાવરી, કાવેરી, પવિત્ર નદી જ્યાં કથા થતી હોય ત્યાં નિત્ય નિવાસ કરે છે. એટલે વેકેશનમાં કોઈને જવું હોય ને 4 ધામની જાત્રાએ તો પ્રોગ્રામ કેન્સલ કરજો, અહીંયા કથા સાંભળજો. કઈ કઈ તીર્થ વહે છે. તો દિવ્ય આયોજન,
ભવ્ય તો છે જ તેને, ભવ્ય શબ્દ હું પ્રયોજન કરતો જ નથી. ભવ્ય આયોજન ઘણા થાય ને પણ એ દિવ્ય નથી હોતા. દિવ્ય આયોજન હોય ને એ ક્યારેક ક્યારેક ભવ્ય થઈ જાય. આ દિવ્ય આયોજન છે અને મુહૂર્ત પણ આપણને સારું પ્રાપ્ત થયું. યજમાનશ્રીઓ આવ્યા કેતનભાઈ, કીધું અમારે ભાઈ બીજથી કથાનું વિચારીએ છીએ, ગોર બાપા મુહૂર્ત આપો. મેં કીધું ભાઈ બીજ ને દી કે હા એ સારું. આ મારું આપેલું નથી, તમારું આપેલું મુહૂર્ત છે ભાઈ બીજ, સમજ્યા? મેં તો ખાલી મોર મારી દીધી થઈ હોય. તો એવો સારો દિવસ છે યમ તૃતીયાના દિવસથી. હા, એની ઈચ્છા વગર તેરી કૃપા બિના ન हिले એક ભી અનુ દેતે હે શ્વાસ તેરી દયા છે તનુ તનુ. તો એની કૃપા વગર કાંઈ ન થાય. તો હનુમાનજી મહારાજ છે અને એને જ ત્યાં બધા ગુણ ગાવાની સાંભળવાની ઈચ્છા હોય. હમણાં મને પાછળ બેક સાઈડ ઉપર કહેતા હતા આપણે પૂજારી બાપા કે 4 કથા થઈ, આ 5મી કથા છે અહીંયા, અને 4 થઈ અને રામકથા થઈ. આ ભાગવત લગભગ પહેલી છે અહીંયા. ભાગવત પહેલા થઈ પણ કંઈક અહીંયા ચબૂતરો છે ને ત્યાં થઈ એવી વાત કરી હતી મને. તો હનુમાનજીને ક્યારેક ક્યારેક આવું પણ મળી જાય. હું ભાગવતનો પ્રોફેશનલ કથાકાર છું કે હું ભાગવત કથા કરું છું, પણ હમણાં થયું એવું કે અષાઢમાં શિવકથા મને મળી ગઈ. હું નકર આમ સામાન્ય રીતે શિવકથા વાંચતો નથી, પણ હવે યજમાનનો પણ આગ્રહ, મારા મોટાભાઈનો પણ આગ્રહ, એટલે આપણે કંઈ ટ્રાય કરીએ. આમાં શું થઈ ગયું, ભગવાનના ગુણ જ ગાવાને, ઠાકોરજીના ગાઈએ, એમ તો શિવજીના ગાઈ, કારણ કે આ બધું ઇનડાયરેક્ટલી કનેક્ટેડ છે. હા, ધ કનેક્ટેડ પીપલ. ભાગવત ખોલો, 4થો સ્કંદ ખોલો, શિવકથા. હા, 4થા કથામાં છે શિવ વિવાહની કથા ભાગવતમાં. 9મો સ્કંદ ખોલો, રામકથા. રામકથા આમાં છે. મેં કીધું ઠીક, ભાગવતના આધારે શિવકથાએ વાંચીશ, ભાગવતના આધારે રામકથાએ વાંચીશ. ભાગવત તો છે ચૈત્રમાં દેવી ભાગવત છે, દેવી વાંચશું, દેવી ભાગવત. એ પુરાણી છે ને વક્તા કહેવાય. એ કોઈ દી વાસી ન હોય. નામ ભલે પુરાણી રહ્યું પણ એ પર ડે અપડેટેડ હોવો જોઈએ, તાજો હોવો જોઈએ. તો બધા શાસ્ત્રોનું શ્રવણ કર્યા પછી જે પણ ભાગવતના આધારે મને તમારા સુધી પહોંચતું કરવાનો અવસર પ્રાપ્ત થયો છે, ચાલો આજથી દિવ્ય ભાગવતનું રસાસ્વાદન કરીએ. હેતુ તમારો છે પિતૃ મોક્ષાર્થે, ગામ કુકડિયા પરિવાર સમસ્ત. ઠીક છે, એ તો સિદ્ધ થશે જ તે, અને થયો જ છે. ત્યારે તો આવા આયોજન થાય છે. પિતૃની કૃપા આપ સૌના ઉપર ઉતરી જ છે. તો એમાં કોઈ શંકાને સ્થાન નથી કે હવે અમારે પિતૃઓને મોક્ષ માટે કંઈક કરવું પડશે. એને મોક્ષ મળી જ ગયું. હવે તો એને નિમિત્ત બનાવીને પિતૃની કૃપાથી હવે નવી જનરેશન, નવી પેઢી આ કથા સાંભળે અને એ ભગવત પ્રિય બને, ભગવત ભક્ત બને, ભગવત સન્મુખ થાય, એ પિતૃઓની ઈચ્છા છે. એટલે હવે તમે બેઠા છો. આ મહાત્માની અંદર ધુંધુકારીની કથા આવે છે, સમજાવીશું તમને કે પિતૃને કથા સાંભળવી એટલે લીલો વાસ, એને હાથ ગાંઠ, એમાં પિતૃ બિરાજે. પણ કોણ? ભાઈ જેને મુક્તિ ન મળી હોય ને ઈ. પણ જેને મુક્તિ મળી જ ગઈ હોય ઈ હું કામ ને એ વાહડામાં ઉભો રહે? સાચું કહું ને તો એમાં કમ્ફર્ટેબલ નથી તમે. હા, એ ધુમાડાના રૂપમાં એ વાંસની પોલી નાળની અંદર રહેવું ને કથા સાંભળવી, એની કરતા એ મજાના ગાડલા બીજા પાથર્યા છે ને આમાં બેહીને કથા સાંભળી લેવી. ને અહીંયા બેસીને સાંભળી હોય ને તો એ વાહની પટ્ટીમાં અંદર હંતાઈને કથા સાંભળવી ન પડે. આટલું ક્લિયર કરી લેવું. અત્યારે સાંભળો. એ તો અત્યારે ન સાંભળવી તો પછી છોકરાઓ કે અમારા બાપાની ગતિ હતી એટલે એ દાદાને ગતિ મળે ને અમને સુખ મળે, એટલે આ હાટું કથા. કથા તો એ આયોજન એનું તો એ માટે છે કે પિતૃનું સ્મરણ કરીને આપણે આપણી ઇન્દ્રિયોને, આપણે આપણા કર્ણ ઇન્દ્રને, આપણે નેત્રને આપણે પવિત્ર કરીએ. કથાનું આયોજન એ માટે. તો પિતૃ કૃપાથી એની પુણ્ય સ્મૃતિની અંદર ચાલો આપણે શ્રીમદ ભાગવતનું આસ્વાદન કરીએ. નૈમિષે સુતમાસીનમ અવિવાદ્ય મહામતિમ કથામૃતરસાદ સ્વાદ કુશલઃ સૌનકો બ્રવીત.
સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભાગવતના પ્રારંભમાં સચ્ચિત અને આનંદ સ્વરૂપ ભગવાન નંદનંદન બાલકૃષ્ણના સ્વરૂપનો પરિચય, શક્તિનો પરિચય અને સામર્થ્યનો પરિચય આપ્યો વ્યાસજીએ કે ભગવાન કેવા છે. કોઈનો આપણે ચહેરો જોઈએ એટલે એની ઓળખાણ થાય, એટલે પેલા સ્વરૂપનો પરિચય કોઈ પણ નો થાય, પછી એના સ્વભાવનો પરિચય થાય, પછી એના સામર્થ્યનો આપણને પરિચય થાય, એની શક્તિનો આપણને પરિચય થાય. ભાગવતના પ્રારંભમાં પ્રથમ શ્લોકની અંદર ભગવાનના સ્વરૂપ, શક્તિ અને સામર્થ્યનો પરિચય આપણને સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન કેવા છે? સત, ચિત અને આનંદ સ્વરૂપ. સત સ્વરૂપ અર્થાત કે જે છે, હતા અને રહેવાના એ છે સત્ય. એકમ સત્ય વિપ્રા બહુધા વદંતી, એકમ સત્ય દ્વિતીય નાસ્તિ. સત્ય એક જ છે. ભગવાન સત્ય સ્વરૂપ છે. એ છે સત. હું ને તમે કોઈ બધા સત્ય નથી, આપણે બધા અસત છીએ. પહેલા નહોતા, અત્યારે છીએ ને અમુક વર્ષે પાછા નહીં પણ હોઈએ. ત્યારે ઈશ્વરમ સર્વભૂતાનામ હૃદયેશે અર્જુન તિષ્ઠતિ. એ દરેક જગ્યાએ છે, દરેક માં છે. એવા એ સત સ્વરૂપ, ચિત્ત સ્વરૂપ અને આનંદ સ્વરૂપ. ચિત્ત એટલે દરેકના ચિત્તની અંદર છે, દરેકના મનમાં એ છે. અને એ છે ત્યારે જ હું ને તમે બધા હલનચલન કરી શકીએ. ને એ સત અને ચિત્ત સ્વરૂપ પરમાત્મા આપણી અંદર ન હોય તો આપણને ઉચકવા 4 જણા જોઈએ. તો એ ઈશ્વર દરેકની અંદર છે, અને એ સત્ય સ્વરૂપ છે, એ ચિત્ત સ્વરૂપ છે, અને એ જ ઈશ્વર આનંદ સ્વરૂપ છે. તો આ પ્રભુનો પરિચય છે, એનું વિઝિટિંગ કાર્ડ છે. શ્રીમદ ભાગવતનો પહેલો શ્લોક છે કે ભગવાનનો પરિચય આપે છે. આપણી સાથે કોઈ મુલાકાત કરે ને પછી આપણને કહે તમારું કાર્ડ આપજો ને, હું પછી તમને કામ પડશે ને ત્યારે ફોન કરીશ. આ ભગવાનનું પહેલું જ ઇન્વિટેશન કાર્ડ, એનો પહેલો શ્લોક. સચ્ચિદાનંદ રૂપાય. સ્વરૂપ કેવું? સચ્ચિત અને આનંદ સ્વરૂપ. તો ભાઈ સ્વરૂપ તો એનું સમજાયું કે સો લુકિંગ ગુડ, પણ એનું સમર્થ, એની શક્તિ એ શું? વ્યક્તિને તો આપણે ઓળખો, પણ એ શું કરે છે? કામનો માણસ છે કે નહીં એ ખાલી મોઢા જોઈને ન ખબર પડે, એની ડિટેલ જોઈને પછી આપણને ખબર પડે ક્યાં ઓફિસ છે ને શું કરે છે. તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે એટલે લુકિંગ સારું છે એનું, તો પણ એ કરે છે શું? એટલે એ શ્લોકની અંદર એની શક્તિ અને એના સામર્થ્યનો પરિચય આપ્યો છે. વિશ્વોત્પત્યાદિ હેતવે, ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવા વાળા, વિશ્વ જગત આખાના ઉત્પત્તિ આદિ હેતવે. ઉત્પત્તિ આદિ એટલે કે એની સ્થિતિ, એનું મધ્ય, એનું પાલન પોષણ અને એનો નાશ. આ ભગવાનંદ સ્વરૂપ છે, પણ એ આ સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે, એનું પાલન પોષણ કરે છે, અને જરૂર પડે ને ત્યારે એનો નાશ પણ કરે છે, અંત પણ કરે છે. એવા સચ્ચિત આનંદ સ્વરૂપાય વિશ્વોત ઉત્પત્તિ આદિ હેતવે તાપત્રય વિનાશાય. ઠીક છે, એની કેપેસિટીનો આપણને ખ્યાલ આવી ગયો, શું શું કરી શકે, પણ શક્તિ એની તાપત્રય વિનાશાય. હાવ બેઠા જ રહી કે કઈ કરે છે? એ કે હા કરે ને, કરતું અકર્તું અન્યથા અકર્તું સમર્થ પરમેશ્વર. એના માટે નથિંગ ઇમ્પોસિબલ, એ બધું જ કરી શકે. તો જસ્ટ એક્ઝામ્પલ, ઉત્પત્ત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય.
આદિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક ત્રણેય પ્રકારના તાપોનો નાશ કરવા વાળા એવા એ પરમાત્મા છે. જો હવે તમારા કામની વસ્તુ આવી ને, સચ્ચિત ને આનંદ સ્વરૂપ ઉત્પત્તિ સ્થિતિ લય કરવા વાળા, પણ આપણા ફાયદામાં હું એને ભલે મોટી મિલું હાલતી હોય પણ આપણને બેનિફિટ હું કે ભાઈ એની પાસે જાઓ. તાપત્રય વિનાશાય, આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક તાપનો નાશ કરવા વાળા એ છે. આધિદૈવિક નથી એ, આધિભૌતિક જે દેખાય છે એ, આધ્યાત્મિક જે છે પણ આપણને ગ્રહણ કરવું નથી એ આધ્યાત્મિક. આ ત્રણેય પ્રકારના નાશોનો, તાપોનો નાશ કરવા વાળા એવા હે નારાયણ છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ, એવા અમે શ્રી કૃષ્ણને વંદન કરીએ છીએ. એવા નારાયણનો પહેલા શ્લોકની અંદર પરિચય આપ્યો છે. એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવા વાળા છે. બીજા શ્લોકની અંદર મહાત્માની શરૂઆત કરતા વ્યાસજી કહે છે, નૈમિષે સુતમાસીનમ અવિભાદ્ય મહામતિમ કથામૃતરસાદ સ્વાદ કુશલહમ શૌનકો બ્રવીત. કે એક વખતે નૈમિષારણ્યની અંદર નૈમિષે સુતમાસીનમ અવિભાજ્ય મહામતિમ કથામૃત રસાદ સ્વાદ કુશલ, કથા કહેવામાં કુશળ એવા સૌનકાદી ઋષિમુનિઓ, સૌનકો બ્રવીત, નૈમિષારણ્યની અંદર કથા સાંભળવામાં કુશળ એવા ઋષિમુનિઓએ સુતજીની પાસે જઈને પ્રશ્ન કર્યા છે. નૈમિષારણ્ય છે, નિમિષે અરણ્યમ ભવતિમ સા નૈમિષારણ્ય, કે વન છે એનું નામ છે નૈમિષારણ્ય. અત્યારે આપણે કથા થાય છે તો આ જગ્યાનું નામ જ નૈમિષારણ્ય છે. નૈમિષારણ્ય કોને કહેવાય? કે નિમેષે અરણ્યમ ભવતિમ સા નૈમિષારણ્ય. નિમેષ માત્રની અંદર જો આપણું મન ભગવાનમાં લાગે ને એ જગ્યા જ નૈમિષારણ્ય. પછી તમે નૈમિષારણ્યમાં જાઓ પણ વળી મનને હારે લેતા જાઓ, ઘરને હારે લેતા જાઓ તો એ નૈમિષારણ્યનું ફળ તમને જ્યાં પ્રાપ્ત થાય નહીં. પણ તમારા ઘરમાં બેઠા હો, તમારા ગામમાં બેઠા હો ને તમારું મન પ્રભુની અંદર હોય તો તમારું ગામ, તમારું ઘર એ જ નૈમિષારણ્ય. તો આ જગ્યાની અંદર 88,000 ઋષિમુનિઓનું દીર્ઘ વાર્ષિક સત્સંગ સત્ર ચાલે છે. સત્સંગની કોઈ અવધિ હોતી નથી, એ તો નિત્ય ચાલતા કરે એવી પ્રક્રિયાનું નામ છે સત્સંગ. પણ કલિકાળની અંદર સમયના અભાવમાં આપણે એને અમુક સમય પૂરતી બાંધી દીધી કે 7 દિવસ ને 9 દિવસ ને 3 દિવસીય ને 5 દિવસીય. હરિ અનંત, હરિકથા અનેકા, તો એનો સત્સંગ પણ અવિરત ચાલુ રહે, એની કોઈ અવધિ ન હોય. નિમેષ માત્રની અંદર જેનું મન પવિત્ર થયેલું છે એવી ભૂમિની અંદર નૈમિષારણ્યની અંદર અનેક ઋષિમુનિઓ એકત્રિત થયા છે. દીર્ઘ વાર્ષિક સત્ર ચાલે છે, સત્સંગ ચાલે છે. નૈમિષારણ્યની ઉત્પત્તિ કઈ રીતે થઈ એની પણ શાસ્ત્રમાં કથા છે કે જેદી તેદી જે તે વખતની અંદર જ્યારે ઋષિમુનિઓ તપ યજ્ઞ યાગાદી કરતા ત્યારે રાક્ષસો આવી અને તેની અંદર વિઘ્ન કરતા. એટલે બધા ઋષિમુનિઓ બ્રહ્માની પાસે ગયા કે બ્રહ્મદેવ, અમે જ્યારે યજ્ઞ આગાદી કરીએ છીએ ત્યારે દાનવો આવીને અમને હેરાન કરે છે. તમને એવું સ્થળ બતાવો કે જે જગ્યા ઉપર જઈ અને અમારા સત્સંગ કરી શકીએ, અમારા યજ્ઞને અમે પરિપૂર્ણ કરી શકીએ. ત્યારે બ્રહ્માએ પોતાનું મનોમય ચક્ર આ ઋષિમુનિઓને કહ્યું કે આપું છું, એ જ્યાં એક જગ્યાએ સ્થિર થાય એ જગ્યાએ જઈને તમે તપ કરજો. તે એક નિમેષ માત્રની અંદર બ્રહ્માનું મનોમય ચક્ર એટલે આપણું આ મન એક જગ્યાએ સ્થિર થયું. ઋષિમુનિઓએ તે જગ્યાનું નામ પાડ્યું નૈમિષારણ્ય. આધ્યાત્મિક અર્થ જોઈએ તે નિમેષે અરણ્યમ ભવતી, આંખ બંધ કરો ને આપણું મન જે જગ્યાએ સ્થિર થઈ જાય ને એ જ જગ્યા એટલે નૈમિષારણ્ય. પછી તમે ઘરમાં બેઠા હો કે મંદિરમાં બેઠા હો, ઘણા તીર્થમાં જાય તો એ મન ઘરેથી હારે લેતા જાય.
ને ઘણા ઘરે બેઠા હોય ને તો તીર્થને પોતાના ઘેરે લઈ આવે. મને ચંગા તો કથરોટ મેં ગંગા. સત્સંગ આપણી અંદર બેસે નહીં, ભગવાનનું સ્વરૂપ આપણને ધ્યાનમાં રહે નહીં. એનું કારણ શું છે કે આપણે મનથી કોઈ પણ ક્રિયા કરતા નથી. મનથી કથા સાંભળો ને તો કથા યાદ રહે, મનથી ભગવાનનું દર્શન કરો ને તો એ દર્શન નિત્ય આપણી આંખોની અંદર જ રહે, આપણા હૃદયની અંદર પધરાવીએ. પણ મન વગરનું બધું કરો ને એટલે બધું ઉપરથી વયું જાય. તીર્થમાં સ્નાન કરો પણ ધ્યાન ક્યાં હોય આપણું? કે જ્યાં કપડા ને થેલા ને મૂક્યા હોય ન્યા. એટલે પછી તીર્થમાં નાયાનો અર્થ નથી, કારણ કે મન ન્યા છે ગાભામાં. સબ તીર્થ કરાઈ તુંબડિયા, સબ તીર્થ ગંગા નાઈ ગોમતી નાઈ અડસઠ તીરથ ધાઈ ગંગા નાઈ ગોમતી નાઈ અડસઠ તીરથ ધાઈ નિત નિત ઉઠીને મંદિર में धाई अरे नित नित उठे नित नित उठी मंदिर में धाई तो भी न गई करवाई तुमरिया सब तीरथ कर आई तुमरिया सब तीरथ कर आई तुमरिया सब तीरथ कर आई. દુર્લભ છે, બધું જ પ્રાપ્ત થાય આપણને. પણ ત્રણ વસ્તુ ભગવત કૃપાથી આપણને મળે છે. દેવાનહ વસ્તુ કહે છે મનુષ્યત્વ. પહેલો તો આ મનુષ્યનો જન્મ મળવો ને એ ભગવાનની કૃપા. ભગવાને કે કૂતરા બિલાડા બનાવ્યો હોત તો આયા ન હોત, કે હારા હારા મિષ્ટાન ખાતા ન હોત, કોક જે નીરે રોટલો એ ખાતા હોત. પણ પહેલી કૃપા ભગવાનની તો એ છે કે આપણને માનવ બનાવે. દુર્લભો ત્રયમે વેત, અને એ ભગવાનની કૃપાથી જ મળે. એક તો મનુષ્યનો જન્મ મળવો, અને બીજું મનુષ્યનો જન્મ મળ્યો એ સંપત્તિ ભગવાનને દયાથી બધાને મળી. આપણા કરતા વધારે પૈસા વાળા ઘણા લોકો હશે, હે ને? પણ આવા આયોજન કરવાની ઈચ્છા કેટલાને થાય? તો બધાને થાય, રજા બધાને પડે, વેકેશન બધાને આવે છે, દિવાળી બધાને આવે, પણ આવા દિવ્ય આયોજન થાય. બીજું મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી મુક્તિની ઈચ્છા થવી એ પણ ભગવત કૃપા. અને મુક્તિની ઈચ્છા થાય પછી કે કોઈ મહાપુરુષનો સંશ્રય કરવો, કોઈ કથાનું, કોઈ તીર્થ સત્સંગનું આયોજન કરવું અને એની અંદર સંમિલિત થવું, એ એનાથી મોટી. 7 દિવસ ભાગવત કથાનું આયોજન થયું, કથા સાંભળે એટલે આજુબાજુ બધા બેઠા હોય, એ તાળી પાડે, તો એ દાદા તાળી પાડે, લોકો આજુબાજુમાં હસે ત્યારે એ હસે, ખબર કઈ પડે નહીં. કહેવાય કેમ કથાનું આયોજન એણે કર્યું હતું ને એમ કે હવે સંભળાતું નથી, તો કેવું ખરાબ લાગે. એટલે અનુકરણ કરી કરીને 7 દિવસ પૂરા કર્યા. પછી પોથી યાત્રા પાછી જતી હતી ને કથા મંડપમાંથી ઘર તરફ, ને પાછો છોકરાઓ ફટાકડા ફોડ્યા ને એવો બોમ્બ ફૂટ્યો કાન આગળ, તો ઓલી ધાક 7 દિવસ પડી હતી ને ખુલી ગઈ. કથાનું આયોજન થયું ને એ દરમિયાન કાન બંધ રહ્યા. એટલે કથાનું આયોજન તો થયું પણ સંભળાણી નહીં, કારણ ભગવાનની કૃપા નહોતી. ભગવત કૃપા વગર સત્સંગ મળતો નથી. કથાની અંદર આવતા આપણા અંદર રહેલા ષડશત્રુઓ છે ને આપણને રોકે છે.
કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર ઇત્યાદિ આપણને કહે છે કઈ બાજુ જાશ કે કથામાં 3:30 છે અત્યારે હોતું હશે, ટાઢા પરનો જાજે. આપણી અંદરના આવેગો આપણને રોકે કથામાં જાતા. એને ખબર છે જો આ કથામાં જાશે તો હું વર્ષોથી આના ઘરની અંદર રહું છું ભાડે, ને એ ખોળિયું મારે ખાલી કરવું પડશે, એટલે આ ન જાય ને એમાં જ મારું ભલું છે એમ કરી આપણી અંદર રહેતો જે ભાડું છે ને ષડશત્રુ ષડરીપુ, એ કથાની અંદર જતા આપણને રોકે છે. તો દુર્લભોત્રે મે વેત દેવાનુગ્રહ હેતુકમ. મનુષ્યત્વ મળવું, બીજું મુક્તિની ઈચ્છા થવી, અને મુક્તિની ઈચ્છા થયા પછી કોઈ સમર્થ સદગુરુના શરણે જવું એ એનાથી પણ દુર્લભ છે. સમર્થ સદગુરુ આપણને મળે પણ ખરા, પ્રાપ્ત પણ થાય, પણ આપણે મુક્તિની ઈચ્છા એની પાસે રાખીએ છીએ. સમજી લો કે 7 દી પૂરા થઈને ચતુર્બુદ્ધ નારાયણ સહસ્ત શિરખા પુરુષ શસ્ત્રાક્ષ 1000 હાથ વાળા પ્રગટ થઈ જાય. માગ શું જોતું, તમે શું માગો? એક ફ્લેટમાં રહું છું, મોટો જબરો બંગલો થઈ જાય એવું કરો. હમણાં પૈસા ઘટે છે ને દિવાળી માંડ ગઈ છે, ભગવાન કઈક રોકડી થાય એવું કરજે. એ જ માગીએ બીજું કઈ. મુક્તિની ઈચ્છા કેટલા ને ભગવાન પ્રગટ પણ થાય, પ્રસન્ન પણ થાય, તો આપણે મુક્તિની ઈચ્છા રાખતા નથી કે હજી અત્યારે કઈ એમ ગુજરી જવાય, જીવવાની હવે જ મજા આવે છે, હજી તો આપણે ઘણું જીવવું છે. ને ભાગવત કથા એટલે બધાને એમ જ થઈ ગયું કે ભાગવત કથા એટલે બધા મરી જાય એની વાહે જ વાંચવાની. હા, આખો કથાનો અનર્થ કરી નાખ્યો આપણે શબ્દનો કે ભાઈ અમારા દાદા કોઈ કથામાં મેં એમ નથી સાંભળ્યું કે આપણે રાજી ખુશીથી સત્સંગ કરવાનો છે કે ભાગવત કથાનું દિવ્ય આયોજન, બસ કે અમારા પિતૃના મોક્ષાર્થે આયોજન. બધા જ એમ લગે એટલે કે આ બધા આટા જ મારે છે આમને વગર મોક્ષના. એવું નથી, બધા મુક્ત જ છે. નિત્ય બુદ્ધ મનુષ્ય ને બાંધ્યો જ નથી કોઈ, બધા મુક્ત જ છે, પણ આપણે મનથી બંધાઈ ગયેલા છે. કપિલ અને દેવહૂતિનો કપિલ પ્રાગટ્ય થાય ને તે એનો સત્સંગ થાય છે માતા દેવહૂતિની સાથે, એમાં દિવ્ય વાત કરી છે. બીજા સ્કંદની કથા છે ત્યારે આપણે લેશું. મનુષ્ય પોતે બંધાઈ ગયેલો એવું માને છે, બાકી મનુષ્યને કોઈએ બાંધ્યો નથી. મુક્તિની ઈચ્છા આપણે સ્વયં કરી હોય તો એ જીવ મુક્ત જ છે. ઈચ્છા થવી એ જ બહુ મોટી વાત છે, પણ આપણને તો બંધન જ પારું પ્યારું લાગે છે ને હાથે રહીને બંધનની અંદર બંધાઈએ આપણે. જીવને મુક્ત થવાની ઈચ્છા થતી નથી ને આ જ બહુ મોટી કઠણાઈ છે. જ્યારે હોય ત્યારે દેવદર્શનની અંદર, મંદિરની અંદર ભગવાનની આગળ બે હાથ જોડીને માગતો હોય તો શું માગે? બંધન. રૂપિયા આપજે ને, પૈસા આપજે ને, ગાડી બંગલા આપજે, તો આ બધું બંધન છે ને. એ કાંઈ ન હોય તો માણસ મુક્ત જ છે. એ હોનાનું પાંજરું હોય, એની અંદર પોપટ પુરાયેલો હોય, પણ એને રાજી ન થવાય કે બાજુ વાળો પોપટ છે એનું પતરાનું પાંજરું ને મારું પાંજરું હોનાનું છે એટલે પોપટે રાજી ન થવાય, કારણ કે હોનાનું તો હોનાનું, એના માટે બંધન જ છે. એ હોનાનું પાંજરું એના માટે કાંઈ કામનું નથી. એને તો એ પાંજરાનો દરવાજો ખોલી દઈને પોપટ ફર કરતો ઉડી જાય ને એ એના માટે મુક્તિ છે, એ એના માટે શ્રેષ્ઠ છે. એના પાંજરું કોઈ કામનું નથી. પાંજરું વેચી શકવાનું નથી કે પાંજરાની બટકા ભરી શકવાનો નથી. એમાં સંસારની અંદર જીવ માત્ર છે, એને જે કંઈ પણ છે એ બંધન જ છે. એને એ બંધનથી રાજી ન થવાય. અંતે તો એ બંધનમાંથી નિત્ય બુદ્ધ મુક્ત થઈ જાય તો એને રાજી થવાય. ભલે ગમે એટલું સોનાનું રહ્યું, ગમે એટલું વૈભવ રહ્યો, પણ એની અંદર પણ જો એ મનુષ્ય મુક્ત રહી શકે તો એના માટે શ્રેષ્ઠ છે. પણ તકલીફ તો એ છે કે આપણને કયું બંધન છે એ જ ખબર નથી ને આપણે બંધનની અંદર જ રચા પચા રહીએ ને બંધનની અંદર રહીને આપણે હાથે રહીને ત્યાં રચા પચા રહીને મુક્તિની ઈચ્છા કરીએ છીએ કે અમે તો બંધાયેલા ને અમે તો બંધાયેલા. કોણે બાંધ્યો? બંધને તને બાંધ્યું કે તું હાથે રહીને બંધનમાં પડ્યો? મને સમજતો જ નથી. બંધન બંધન જંખે મમ મન આત્મ જંખે છુટકારો બંધન બંધન. મનને બંધન વાળું લાગે ને આત્માને મુક્ત થવું, આ બે ભાઈઓ છે ને એની અંદર ઝઘડા ચાલે છે.
મન શું કે બંધન જોઈએ. મન તો હારું હારું માગે, ગાડીઓ બંગલા રૂપિયા પૈસા. પણ આત્માને પૂછો તો આત્મ માગે છુટકારો. મને દેહ સત છે કે આ ઝઘડામાં, મને દેહ સત છે કે આ ઝઘડામાં મારો ખૂટી ન જાય જન મારો. બંધન બંધન ઝંખે મમ મન આત્મ ઝંખે છુટકારો. બંધન બંધન મનને બંધન વાળું લાગે અને આત્માને મુક્ત થવું છે ને આ બે ઝઘડાની અંદર ઘડીક મુક્તિની ઈચ્છા, ઘડીક બંધનની ઈચ્છા, અને મુક્તિ બંધન કરતા કરતા આખો જન્મારો પૂરો થઈ જાય. કોઈ પોતાના કલ્યાણનું કઈ કર્યું જ નહીં. ઈશ્વરમ બધું જ આપવા વાળા છે, પણ આપણે મુક્તિની પાસે માંગતા જ નથી, બંધન જ માંગીએ છીએ. તો આ મુક્તિની ઈચ્છા થવી એ બહુ મોટી વાત છે. સમજી લો કે કોઈ રાષ્ટ્રપતિ આવે કેદખાનાની મુલાકાતે કારાગૃહની અંદર, 15મી ઓગસ્ટ અથવા 26મી જાન્યુઆરી હોય, અને જેલની મુલાકાત લેવા આવે કોઈ મોટા શહેરની મોટી જબરી જેલ. હમણાં બહુ સરસ જેલની વાત આવી એટલે મારા ભાઈ ત્રિવેદી સાહેબ જગદીશભાઈ, હમણાં એક કાર્યક્રમ હતો ને મારે મુલાકાત થઈ ગયા એની જગદીશભાઈ ત્રિવેદીની. તે સુંદર જોક્સ કીધું કે તમારું શહેર એવું જબરજસ્ત ને બધાને હાચવી લે. એક જેલ છે તો એમાં 3 સંતોને હાચવા કે તમે. મેં કીધું એ વાત સાચી. સુરતની વાત કરતા હતા જગદીશભાઈ ત્રિવેદી કે તમારું શહેર તો બધાને આવકારી લે. આ બધા બહારનાથી આવ્યા ત્યાં એને હાચવા ને આપણે યુપી બિહાર ને આન ત્યાં જે બધાને હાચવી લઈએ. તમારી જેલમાં તો કે 3 સાધુઓને હાચવા. તમારી જેલ બહુ મોટા હૃદય વાળી છે. મેં કીધું આ વાત સાચી તમારી. જો કારાગૃહની મુલાકાતે કોઈ આવે રાષ્ટ્રપતિ અને બધા કેદીઓની મુલાકાત લે, બધાની તકલીફો પૂછે. રાષ્ટ્રપતિ છે ને એને તો બધો જ પાવર હોય ને, સર્વ સત્તાના હેડ ઓફ રાષ્ટ્રપતિ કહેવાય. માગો માગો શું જોઈએ ભાઈ? તો કોઈ કેદી હોય એમ કે હમણાં તો ઠંડી બહુ વાય, શાળો શરૂ છે એટલે આ લોકો તો એક જ નાની એમથી ધાબળી આપે છે ને, કાણાવાળી છે, કોઈક નવી ધાબળી આપી દે ને તો આમે ઠંડી ન હોય. એટલે રાષ્ટ્રપતિ કહે ભાઈ આને કાલથી એક નવો ધાબળો આપી દો, આપી દે. રાષ્ટ્રપતિનો હુકમ એટલે સર્વોચ્ચ, બધાને માનવો પડે. અરે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હોય તો એને ના પાડી શકે એવી સર્વોચ્ચ સંસ્થા એટલે રાષ્ટ્રપતિ. પણ કેદીઓ શું માગે? ધાબળો. કોકની આગળ જાય ભાઈ તારે શું જોઈએ, કઈ તકલીફ છે કેદમાં? તકલીફ તો બધાને હોય, તો શું માગે? હમણાં ખાવાનું શાળો છે ને, ભૂખ બહુ લાગે છે, આ લોકો 2 જ રોટલી આપે, તમે તો કયો ને તો આ લોકો વધી જાય, વધારી દે કઈ ને. અમે આખા રીંગણાના શાકના રોટલાનું કુદુક આયોજન જેલમાં રાખતા હોય ને તોય સારું, પળા રોટલા. આ લોકોને કયો ને સારું બનાવે. રાષ્ટ્રપતિ કે ભાઈ આને 2ની જગ્યાએ કાલથી 5 રોટલી આપજે ને એને ભાવતું એવું બનાવી દેજે અઠવાડિયામાં એક વખત. તે ઓલો રસોઈ અમારા જ કે સારું, હવે તમે કહેશો એમ. રાષ્ટ્રપતિ હુકમ કરે એટલે માનવું જ પડે બધાએ. એ બધી કારાગૃહની અંદર જાય, બધી કોટડીઓની અંદર જાય, બધા જ કેદીઓને પૂછે. કોઈ કે અમારી આવડી જૂની થઈ ગઈ ઓરડી, કે ઓલી રંગરોગન કરાવી ગયો ને, હવે તો લાઈફ ટાઈમ આજીવનનો છો એટલે અહીંયા જ રહેવાનું છે, કલર કરાવી દે. કોઈક સંતોએ કીધું હોય આજીવન છે તો એવું કારાગૃહની અંદર કલર કામ કરાવી દે. રાષ્ટ્રપતિ કે એટલે કરવું પડે. બસ તકલીફ આવે છે. આ પ્રભુ છે ને એ સર્વોચ્ચ સત્તા છે, બધાને પૂછે છે તારે શું જોઈએ, તારે શું જોઈએ, તારે શું જોઈએ. ને આપણે બધા ભવબંધનની અંદર બંધાયેલા કેદીઓ છીએ ને આપણે કહીએ અમારે રંગરોગાન કરાવવું ને અમારે ખાવાનું જોતું ને અમારે સારા લુગડા જોઈએ, અમારે સારી ગાડીઓ જોઈએ. પણ કોઈક એવો સમજુ કેદી હોય તો રાષ્ટ્રપતિની આગળ 2 હાથ જોડીને કે ભૂલથી વળી મારે કોકને મરાઈ ગયું છે અને મારાથી ન કરવાનું કામ થઈ ગયું છે, હવે બહુ પછતાવો થાય છે, તમે તો મુક્તિને આપવા વાળા છો. સુપ્રીમ કોર્ટના હુકમને રદબાતલ કરી શકો એવી તમારી અંદર શક્તિ છે. અજાણ તમારાથી ભૂલ થઈ ગઈ, તમે રાષ્ટ્રપતિ છો, મારી વિનંતી સાંભળો.
હવે આવું નહીં થાય એની તમને ગેરંટી આપું. આ લોકોને કહો ને મને મુક્ત કરી દે, ને રાષ્ટ્રપતિ તરત જ એની ક્ષમા પ્રાર્થના ઉપર સહી કરી દે, એ ભાઈ આને કાલથી મૂકી દેજો, આને કાલથી છોડી દેજો. રાષ્ટ્રપતિનો હુકમ હોય એટલે એને છોડી દેવો પડે. આ ભગવાન છે એ રાષ્ટ્રપતિ કરતા પણ સર્વોચ્ચ સત્તા છે. આપણી પાસે આવે તે આપણે ગાડી, રૂપિયા, પૈસા, બંગલા આદિ માગીએ છીએ, બંધન માંગીએ, ભોગ માંગીએ, પણ કોઈ એની પાછળ એવું માંગ્યું કે ભગવાન હવે આ ભોગો અમને વાલા નથી લાગતા, અમને મુક્ત કરી દો ને. જો ભગવાન આગળ આ માગો એટલે ભગવાન આપણને મુક્ત કરી દે, પણ આપણી એવી ઈચ્છા થતી જ નથી. વાલા લાગતા જ નથી, બંધન જ આપણને ગમે છે. તા ભવબંધનના ચક્રમાંથી આપણને મુક્ત કરાવવા વાળો એવું સદ સાહિત્ય એટલે ભાગવત કથા. સુત પુરાણી 88,000 ઋષિમુનિઓ નૈમિષારણ્યની અંદર સુતજીની પાસે ગયા અને પ્રશ્ન કરે છે કે હે સુત પુરાણી, ભયંકર કળિયુગ આવી રહ્યો છે. લોકો પોતાના સ્વાર્થની અંદર રચાપેલા રહેલા છે. ભયંકર કળિયુગ છે. એની અંદર મુક્તિનું સાધન શું તે અમને બતાવો. કથા રસાદ સ્વાદ કુશલ શૌનકો પ્રવિતમ, એવું અમને શાસ્ત્ર કહો કે બધા શાસ્ત્રને સાંભળવાનું ન રહે. એક એવું શાસ્ત્ર અમને બતાવો કે બધા શાસ્ત્ર મારે વાંચવા ન પડે. એવું અમને જ્ઞાન કહો કે બધા શાસ્ત્રનું જ્ઞાન એની અંદર આવી જાય. હે સુત પુરાણી, કથા કહેવામાં આપ સકુશળ છો. નૈમિષારણ્યની અંદર રોમહર્ષણ નામના સૂત છે. એની પાસે નૈમિષારણ્યની અંદર 88,000 ઋષિમુનિઓ આ કથા સાંભળવાની ઈચ્છા રાખે છે. કીધું કે અમને એવી કથા સંભળાવો કે પછી કોઈ કથા સાંભળવાની ઈચ્છા ન થાય, અને પછી કઈ ઉભા રહ્યો, હવે અમારે કથા નથી સાંભળવી. તો એ બધી કથાઓનો સાર જેમાં હોય ને એ રસ અમને આપો, કે કથા નથી સાંભળવી, એનો રસ જ. એમ ન કીધું કે તમે શેરડીને રાડું આપી દો એટલે અમે મીઠું છાયખા જ કર્યું. પછી એક કામ કર્યું કે હવે શેરડીનું રાડું નહીં, એમાંથી રસ જ ડાયરેક્ટ પી લીજો ને એટલે અમે રસના ગ્લાસ જ પી જાય, મહેનત જ નહીં. કથામૃત રસાદ સ્વાદ કુશલ શૌનકો બ્રવીત. સૌનકજી કહે છે અમને બધા શાસ્ત્રનો સાર કહો. હવે કથાએ નહીં, કથાનો સાર જે હોય તે અમને કહો. સુતજી કહે છે કે આ શાસ્ત્ર, આ પુરાણો, આ અસંખ્ય શાસ્ત્ર ને પુરાણો છે. સાંભળવા જેવું ઘણું બધું સાહિત્ય છે, સમજવા જેવું ઘણું બધું સાહિત્ય છે, પણ મનુષ્યને કઈ કરવું હોય તો ને સમય નથી. હકીકતે મનુષ્યને કઈ કરવું નથી. સમય તો દરેકની પાસે છે, ને એટલો જ છે જેટલો મારી પાસે છે એટલો તમારી પાસે, પણ દ્રષ્ટિ એવી નથી. અમને એવું શાસ્ત્ર સમજાવો. અને પછી કહ્યું કે શાસ્ત્ર નહીં, શાસ્ત્રનો સાર સંભળાવો. સર્વ સિદ્ધાંત નિષ્પન્ન, બધો સિદ્ધાંત જેની અંદર નિષ્પન્ન થાય, બધો જ રસ જેની અંદર ભાવાવિત થાય એવું શાસ્ત્ર અમને કહો. અમે એ સાંભળવાની ઈચ્છા રાખીએ છીએ. સુતજી કહે છે કે ઋષિમુનિઓ સાંભળો, તમે જે શાસ્ત્ર સાંભળવાની કે શાસ્ત્રનો સાર ગ્રહણ કરવાની ઈચ્છા રાખો છો, તેવું શાસ્ત્ર એક વખતે શ્રી સુખદેવજી મહારાજે પરીક્ષિતને સમજાવ્યું હતું ગંગા દ્વાર સમીપે. તે વખતે અમૃતનો કુંભ લઈ અને દેવતાઓ આવ્યા આકાશમાંથી, અને એણે પણ આ શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા રાખી. પરીક્ષિત મહારાજને 7 દિવસની અંદર મોક્ષ તક્ષક કરડવાનો છે, દંશ થવાનો છે, એનું મૃત્યુ છે. એની પાસે જઈને કહે છે પરીક્ષિત, તારું મૃત્યુ છે ને 7 દિવસમાં, અમે તારા માટે આ અમૃત લાવ્યા છીએ, તો આ અમૃતનું પાન કર તો તું મુક્ત થઈ જઈશ. તને સર્પનો દંશ થશે પણ તારું મૃત્યુ નહીં થાય. એટલે પરીક્ષિતે કહ્યું કે તમે આ બધું મારી માટે લાવ્યા, પણ શા માટે સ્વાર્થી દેવતાઓ કીધા છે કે સ્વાર્થ વગર દેવતાઓ કઈ આપે નહીં, ને તમે આ અમૃતનો કળશ લઈને મારી પાસે આવ્યા છો તો નક્કી આમાં કોઈ સ્વાર્થ હશે.
એટલે તમે મારી પાસે અમૃત કુંભ લઈને શા માટે આવ્યા? એટલે દેવતાઓએ કહ્યું કે અમે તારી માટે આ લાવ્યા છીએ, પણ અમસ્તા નહીં, બદલામાં વ્યવહાર કરવાનો થાય છે કે તું આ અમૃત પીને અમર થઈ જા. તારે તો એટલું જ જોઈએ ને કે 7મા દિવસે તક્ષક કરડશે ને તું મરવાનો, પણ આ અમૃત પી જા, તું નહીં મર. પણ બદલામાં તું જે કથા સાંભળવા બેઠો ને એ કથા અમને સાંભળવા દે. એટલે પરીક્ષિત કે અચ્છા તમે વેપાર કરવા આવ્યા છો એમ કહો ને, કથા સાંભળવા નહીં. અમૃતના બદલામાં કથામૃત માગવા આવ્યા છો. ઉભા રહ્યો. અત્યારે જેના શરણે બેઠેલો છું ને એવા મારા સદગુરુને પૂછી જવું. પછી પરીક્ષિત શ્રી સુખદેવજી મહારાજની પાસે ગયા અને કહે છે કે મહારાજ, આ દેવતાઓ આવ્યા છે અમૃતનો કુંભ લઈને, એ પી જઈશ ને તું અમર થઈ જાય, પછી તક્ષક મારું કાંઈ બગાડી શકશે નહીં. તમે કહો મારે શું કરવું? એટલે શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, અમૃત પીવાથી તું અમર થઈ જઈશ. કથા તારી, દેવતાઓ તારી પાસે આવ્યા એટલે જવાબ તારે દેવાનો. હું તો માત્ર તને ભેદ બતાવું. અમૃત પીવાથી અમર થવાશે, આ કથામૃત પીવાથી અભય યત્વને તું પ્રાપ્ત કરીશ, અભય થવાશે. બોલ, તારે અમર થવું છે કે અભય થવું છે? દેવતાઓ અમર છે પણ અભય નથી. એને ડગલે ને પગલે મૃત્યુનો ડર છે. ડગલે ને પગલે પોતાની સત્તા વહી જવાનો ડર દેવતાઓને છે. આ કથા સાંભળવાથી અમરત્વ નહીં પ્રાપ્ત થાય, પણ અભયત્વ મળશે. તને બીક કોઈની નહીં રહે. કથા સાંભળવી કે અમૃત પીવું હવે તારે નક્કી કરવાનું. સુખદેવજી મહારાજનું આ સાંભળી અને પરીક્ષિત ગયા દેવતાઓની પાસે. દેવતાઓને જય શ્રી કૃષ્ણ કહી દીધા, તમારું અમૃત મારે પીવું નથી. શા માટે? કે અમૃત કરતા પણ આ કથામૃત શ્રેષ્ઠ છે. અમૃત પીવાથી આપણે અમર થઈ જશું, પણ અભયત્વ જે આપણને મળવું જોઈએ એ અમૃતમાંથી નહીં મળે, એ આ કથા અમૃતમાંથી જ મળશે. અત્યારે માણા બીકણ બહુ થઈ ગયો છે, ડરપોક બહુ થઈ ગયો છે. એનાથી મુક્ત થવાનું છે. મૃત્યુનો ડર છે, એનાથી આપણને મુક્ત કરવા વાળું શાસ્ત્ર એ આ ભાગવત કથા છે. એટલે દેવતાઓ સ્વાર્થી હતા, ખબર પડી ગઈ અમારે અમૃત પીવું નથી. એ તો બીજું એ પણ નક્કી થઈ ગયું કે આ કથામૃત છે ને પૃથ્વી ઉપર જ છે. આ સ્વર્ગમાં ગયા પછી ન્યા આપણને ભગવાન પ્રત્યક્ષ મળે, પણ આ કથા ન્યા આપણને મળે નહીં. એ તો અહીંયા જ સંભળાશે. સુધા લોકે આ કથા છે, આ સુધા ઉપર જ છે. દેવતાઓ એક વખત ગયા છે આ કથાનું શાસ્ત્રનું બળ કેટલું એ જોવા માટે. જ્યારે જ્યારે દેવતાઓએ ઝઘડ્યા ને કે આ શાસ્ત્ર મોટું, આ શાસ્ત્ર મોટું, બ્રહ્મલોકે તુલામધ્યા, બ્રહ્મલોકની અંદર ગયા બ્રહ્માની પાસે કે આટલા શાસ્ત્ર છે, એમાંથી શ્રેષ્ઠ શાસ્ત્ર કયું? એટલે એનું જે તોલમાપ કર્યું એમાં ભાગવત શાસ્ત્ર સર્વશાસ્ત્રમાંથી શ્રેષ્ઠ સાબિત થયું. વકાંચનમ ક મણિમહાન. તમે કલ્પના તો કહો, ક્યાં કાત ને ક્યાં મણી. આની ગણતરી બીજા કોઈ શાસ્ત્રની હારે થઈ જ કેમ શકે? ભગવાનમ સ્વયં ઉદિતઃ ઇતિ ભાગવતમ, ભગવાનમ પ્રોક્તઃ ઇતિ ભાગવતમ. ભાગવત એટલે શ્રીમદ શબ્દ કયા શાસ્ત્રની પાછળ લાગ્યો? માત્ર બે. એક શ્રીમદ ભાગવત મહાપુરાણ અને બીજું શ્રીમદ ભગવદ ગીતા. બે જ જગ્યાએ શ્રીમદ શબ્દ. શ્રી કેતા લક્ષ્મી, મદમ કેતા લક્ષ્મીના નારાયણે જે ઉદ્ભવી છે, ઉદ્ગતા એના જે છે એ. ગીતા કોણે ગાય? કૃષ્ણએ. ભગવાનના શ્રીમુખમાંથી જે સ્વયં પ્રગટ થયું છે ને તે છે શ્રીમદ. વૈષ્ણવોની અંદર આ શ્રીમદ શબ્દ બહુ પવિત્ર ગણાય. શ્રીમદ મહાપ્રભુજી, શ્રીમદ વલ્લભાચાર્યજી, જે ભગવાનનું છે તે છે શ્રીમદ. તો ગીતાજી પણ કુરુક્ષેત્રના રણાંગણની અંદર અર્જુનને આપી ત્યારે ભગવાન સ્વયં એના વક્તા હતા. ત્યારે એ ગીતાજીની પાછળ શ્રીમદ શબ્દ લાગ્યું. અને બીજું, આ ભાગવતના પ્રારંભમાં 4 શ્લોકમાં સૃષ્ટિની ઉત્પત્તિ વખતે જે બ્રહ્માને 4 શ્લોક ભણાવ્યા હતા, ભગવાને પોતાના મુખેથી કીધા હતા. માટે આ ગીત, આ 4 શ્લોક એ શ્રીમદ, અને એ 4 શ્લોકનો વિસ્તાર એ ભાગવત. પુરાણાર્થ છે, બધા જ શાસ્ત્રોનો સાર છે. વેદોનો, શાસ્ત્રનો જે રસ છે તે છે ભાગવત. ને ભગવાનનું ગાયેલું છે માટે છે શ્રીમદ. બધા જ વેદો અને ઉપનિષદોનો સાર એ છે ભાગવત. વેદો ઉપનિષદા સારમ
જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદનો સ્વાર. સર્વશાસ્ત્ર નિષ્પન્નમ સંસાર ભવનાશનમ. વેદોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલનંદનઃ. પાર્થો વત્સઃ સુધીર ભુક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. પાર્થો વત્સ સુધીર ભુક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. બધા જ વેદોનો સાર જે ભગવાને કહ્યો છે. ગોપાલનંદન નંદન બાળકૃષ્ણ એને દોવે છે. અને વાછડો અર્જુન બનાવ્યો કે ગાયને દોવાની હોય ને પેલા પ્રાહવે ને એ માટે વાછડાને છૂટું મૂકે. એ થને લાગે ને એ વાત્સલ્ય ઉભરાય ને ગાયના થનમાં, પછી વાછડાને લઈ લે પછી ગોવાળ પોતે દોવા બેહી જાય. એમાં ગીતાનો સાર છે ને એને તો અર્જુનને વાછડો બનાવ્યો. એનું મોઢું લાગ્યું અને ગાય જે પ્રાહવી એટલે પેલા વાછડાને લઈ લીધો ને પછી કૃષ્ણએ આ લોકોના કલ્યાણ માટે આ જે દોહન કર્યું છે એ છે બધા શાસ્ત્રનો સાર. પાર્થો વત્સ સુધીર ભુક્તા દુગ્ધમ ગીતામૃતમ. તેવું દિવ્ય શાસ્ત્ર છે, પણ જ્યાં સુધી એની ઉપયોગિતા આપણને ખબર ન પડે ત્યાં સુધી બધું નકામું. બડા બડાઈ ના કરે, બડા ન કરે બોલ. હીરા મુકશે ક્યાં કહે કે લાખ અમારા મોલ. એ બધા હીરા અરે હંકળાયેલા છો પેલા હસ્યો. હવે તો આવડા એમ્બ્રોઇડરી આવી ગયા ને એટલે તો કેવું, પણ પેલા તો બધા જાણે છે. હીરો ગમે એવો કિંમતી હોય બોલે નહીં મોઢામાંથી કે મારી વેલ્યુ આ. હાઉ મેની ડિફરન્ટ બિટવીન પ્રાઇઝ એન્ડ વેલ્યુઝ. હા, વેલ્યુની વાત છે, પ્રાઇઝની નહીં, કિંમતની નહીં. અહીંયા વેલ્યુબેલ વાત છે. તો આ શાસ્ત્રની વેલ્યુ શું? ઘણા કે ગોર બાપા કથા કરાવી છે, કેટલા લેશો? આપણને એમ થાય કે વાની હું નક્કી કરવી. મને પૂછ્યું તું ને આપણે કઈ એવું નક્કી કર્યું નથી. હે, અને કોઈ મૂલ્ય નથી, આ તો અમૂલ્ય છે. ને જે દી આનું મૂલ્ય નક્કી થઈ જશે ને સાહેબ, તે દી આનો સાર વયો જશે. આ મારી પહેલી કથા આવી રીતના નથી, ઘણી વાંચીને બધી આવી રીતના જ વાંચી. પ્રાઇઝ નક્કી કર્યા વગર વેલ્યુએબલ વાંચી. આનું કોઈ મૂલ્ય નથી, અમૂલ્ય છે. ને જેદી કથાની વ્યાસપીઠ ઉપર બિરાજમાન એવા શાસ્ત્રી લોકો જેદી આની કિંમત કરતા થઈ જશે ને સાહેબ, એની કિંમત ફૂટી કોડી નહીં રહે. હવે જા, વેચવાની વસ્તુ જ નથી આ. કેટલા આપી શકો, હાલો કરો ભાવ. પૈસાનું અભિમાન હોય, સત્તાનું અભિમાન હોય. આ વ્યાસપીઠ ઉપરથી શ્રેષ્ઠ કોઈ સત્તા નથી. આ શાસ્ત્રથી શ્રેષ્ઠ કોઈ શાસ્ત્ર નથી. એની વેલ્યુ નથી, આની પ્રાઇઝ નથી, આની વેલ્યુ છે. એ સૂર્યના કિરણો જે પડે છે ને એની કિંમત નથી કાંઈ, પણ વેલ્યુ છે. અત્યારે ન હોય તો ખબર પડે તમને. ઇલેક્ટ્રિસિટી વાળા છે ને તમને વળી પાવરના બિલ મોકલે છે, એની પ્રાઇસ છે, વેલ્યુ નથી. ઓલાની વેલ્યુ છે, પ્રાઇસ નથી. એટલે કહો હાઉ મેની ડિફરન્ટ બિટવીન પ્રાઇસ એન્ડ વેલ્યુ. આ ફરક છે પ્રાઇઝમાં, કિંમતમાં અને મૂલ્યમાં. મૂલ્ય એટલે એને ખરીદવા માટે મૂલ્ય ચૂકવવું પડે તે, પણ કિંમત એટલે એની ઉપયોગિતા. આ ઉપયોગી છે એટલે માટે આની કોઈ કિંમત નથી, અમૂલ્ય છે. તેવું શાસ્ત્ર જ્યાં સુધી એની ઉપયોગિતા આપણને ખબર ન પડે, જ્યાં સુધી એનું મહત્વ ન સમજ પડે, ત્યાં સુધી આપણે એનો વ્યર્થ કરવાના, એને બગાડવાના. આપણે સુરત વાળાને પાણી બહુ સહેજે મળે ને તો આપણે કેવું બગાડીએ. આ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં આવ્યા પછી પાણીની વેલ્યુ ખબર પડે ને આપણને. હે, આપણે તાપી હાલી જાય બે કાંઠે, ઘણી ઘણી વખત ઘરે વહી આવે બીજા માળ સુધી. હે ને, આપણે સુરત વાળાને વહી આવે. હિન્દ ટીવીમાં એક વખત મારી ઇન્ટરવ્યુ લેવા મને લઈ ગયા હતા, ગણપતિ આનંદ ચૌદશને દિવસે. તે મને કીધું કે આવું બધું 4-5 વર્ષ પહેલાની વાત છે. તે હું લેક્ચર આપતો હતો ટીવી ઉપર, ઇન્ટરવ્યુ. તે કે આ આપણે ગણપતિના આટલા સુરતમાં સારા સારા આયોજન થાય ને આપણે પૂર આવ્યું ને બધું શા માટે થાય છે દાદા? બધું એ તો બધું કુદરતી જે કાંઈ એનું આખું તંત્ર ગોઠવાયેલું એ પ્રમાણે જ આવે. પણ મને તો એક હુજે છે, હવે ગણપતિની કથા હું ગણપતિ માટે ઇન્ટરવ્યુ આપતો હતો. આ વર્ષે પણ ઇન્ટરવ્યુ હતું.
તે મેં એટલું કીધું કે આપણે ગણપતિને કાંઠે મૂકી દીધા ને, પીઓપીના ગણપતિને પછી નાના તંત્રએ કીધું હતું કે આપણે તાપીમાં વિસર્જન નહીં કરવાનું. આ વર્ષને નહીં, 5 વર્ષ પહેલાની વાત છે. એટલે મેં કીધું ગણપતિ ખીજાણા, ત્યારે સત્તાવાળાઓ મને પાણીમાં પધરાવા નથી દેતા, એના ઘરમાં બેઠેલા ગણપતિને હું પલાળી ન દઉં તો કેવું. એટલે તાપી ખીજાણી ને ઘરમાં આપણે તો ઓલી ટીંગાડવી ગણપતિને મંદિરમાં, આપણા મંદિર હેઠે ન હોય દેશ સુરતમાં, ખીલ્લી ઉપર આપણે જેમ કેલેન્ડર ટીંગાડીને મંદિર ટીંગાડીએ, એટલે એ મંદિરમાં રહેલા ગણપતિને તાપી માતાએ ઉપાડી લીધા સામાન ઘર વખરીની હારો હાર, કે આ સત્તાવાળા હું વિસર્જન કરવાના, હું વિસર્જન કરું. એટલે ઘરના ગણપતિને એવડા એવડા ગણપતિને વિસર્જન કરાવી દીધું તે વખતે 96માં ને એમાં. તો આપણને વેલ્યુ નથી જળની કિંમત. પણ આ બાજુ સૌરાષ્ટ્ર કાઠિયાવાડની આ વખતે વરસાદ પણ ઓછો છે એવું લોકો કહે છે, અને ખેતી કૃષિ ક્ષેત્ર સંકળાયેલા લોકો પણ હવે તો પાણી છોડ્યું છે. હમણાં મેં થોડી વાર પહેલા વાત કરી હતી કે આવા કથા સાંભળવા લોકો ઓછા આવશે. કેમ કે પાણી છોડ્યું છે ને નર્મદા કેનાલમાં કંઈક, એટલે એ વાત એ સારી સાચી, એ પણ કરજો. આખા વર્ષનું આપણું જે કંઈ સંગ્રહ કરવાનું હોય એ પણ એને પ્રાયોરિટી એને પણ આપજો. તો જબરદસ્તી કોઈને એવું નથી કે ભાઈ તમારા કામ મૂકીને તમે બધા અહીંયા વહી આવો. જે પ્રાયોરિટી જેને આપવાની છે, જગતનો તાત છે, એને એ કામ પણ એનું પહેલું કરવું જોઈએ. એ પોષણ કરવા વાળો છે. નારાયણે પણ પોષણ કરતા છે, પણ એ ડાયરેક્ટ નથી આવતો, એ એક ખેડૂત થ્રુ આવે છે આપણા ઘર સુધી, વાયા ફાર્મર. એને કહે કે હું બધી જગ્યાએ નથી પહોંચી શકતો ને, એટલે જા તું કૃષિ કર, તું ખેતી કર, હું તને મદદ કરું. અને એ અન્ન પકાવે ભગવાનની કૃપાથી, અને એ આપણા પેટ સુધી પહોંચે છે. તે તિરસ્કાર એનો પણ નથી. એની પણ જે કંઈ પ્રાયોરિટી હોય ને, ગામના લોકો ખેડૂતો હોય ને, અત્યારે એ લોકોની સિયક મોસમ હોય તો એને પણ તમે પ્રાધાન્ય આપજો. તો જ્યાં સુધી આપણને કથાનો મહત્વ, એની વેલ્યુ નહીં સમજાય ત્યાં સુધી આપણે વ્યર્થ સમજશું, જ્યાં સુધી આપણને એની ઉપયોગિતા નહીં સમજાય. છોકરો ધૂળમાં રમતો હોય, કોઈ પથ્થરની સાથે રમતો હોય તો ભલે રમતો, પણ એમ ખબર પડે માને કે એ કોઈ સામાન્ય પથ્થર નથી, તમારા ઘરમાં મોટો હીરો હતો ને 5 કેરેટનો, એ લઈને રમે, તે તરત જ છોકરાને 2 ટાપલી મારીને લઈને લૂચીને કબટમાં મૂકી દઈ. રમતો તો ભલે રમતો, પથ્થર છે ને, પણ એ પથ્થર નથી, હીરો છે. જો આવી ખબર પડે એટલે તરત જ પછી એને રમવા દો, તમે તરત જ લઈ લો. એમ જે શાસ્ત્ર છે, જે પુરાણ છે, જે અર્ક છે, એ કોઈ સામાન્ય નથી. આવી જે વેલ્યુ ખબર પડે એટલે તરત જ તમે ત્યાં સાંભળવા બેસી જાઓ. જરૂર છે માત્ર તેની ઉપયોગિતા તમારે સમજવી. અને વેલ્યુ એ શાસ્ત્ર પોતે નથી કહેતું. જેમ હીરો એમ નથી કહેતો કે મારું એટલું કરોડ રૂપિયા મૂલ્ય થાય છે, એમ શાસ્ત્ર પણ એનું મૂલ્ય પોતે નક્કી નથી કરતું. એના સંદર્ભ ગ્રંથની અંદર વ્યાસજી મહારાજે લખ્યું છે, સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ, બ્રહ્મ વૈવત્ય પુરાણ, નારદ પુરાણ, વિષ્ણુ પુરાણ, આદિ પુરાણની અંદર ભાગવતનો મહિમા લખેલો છે. ને કીધું છે વક્તાએ અપડેટ રહેવું, બધા જ પુરાણો વાંચવા. માત્ર ભાગવતનો કથા કરવો હોય તો ભાગવત ન વાંચે, સાથે એના સંદર્ભ ગ્રંથો પણ વાંચવા, એની ટીકાઓ વાંચવી. વિવેક ચૂડામણી છે, 10મા સ્કંદ ઉપર કેટલા 100 જેટલા તો ભાષ્ય રચાણા છે. કયું વાંચો તમે, અપડેટ રહેવું જોઈએ. તો એ બધા એના સંદર્ભ ગ્રંથની અંદર ભાગવતનો મહિમા લખેલો છે. આપણી દેશી ભાષામાં આપણે એને શું કહીએ, માહિતમ. હકીકતે મહાત્મ્ય છે. 5 અધ્યાયની અંદર શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય પદ્મ પુરાણ અંતર્ગત ભાગવતના પહેલા અને 4 અધ્યાયમાં સ્કંદ પુરાણ અંતર્ગત ભાગવતનું મહાત્મ્ય સંપૂર્ણ ભાગવતની પૂર્ણાહુતિ સમયે કીધેલું છે. આ ભાગવતનો મહિમા ગાતા 2 ગ્રંથ છે, પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ. ને પદ્મ પુરાણ અંતર્ગત શ્રીમદ ભાગવતના મહિમાના 5 અધ્યાય તે ભાગવતના કથાના પહેલા દિવસે ગાવાના હોય છે. સ્કંદ પુરાણમાં રહેલા 4 અધ્યાયની કથા ભાગવતનો મહિમા ગાતા એ કથાના અંતમાં ગાવાની જ વસ્તુ છે. એ સ્કંદ પુરાણની અંદરથી આપણે સચ્ચિદાનંદ ભગવાનની કથા સાંભળીએ છીએ 5 અધ્યાયમાં. સત્યનારાયણ ભગવાનનો કઠિયારો અને કલાવતીની એકદા નૈમિષે સુતમા એકદા નૈમિષાણ્ય ઋષય શૌનકાદય પ્રપુચ્ય મુનિ સર્વશ્રી સુત પુરાણિકમ ખલુ ઇત્યાદિ. એ શેમાંથી છે? સ્કંદ પુરાણમાંથી. ઇતિ સ્કંદ પુરાણે સત્યનારાયણ કથાનો પહેલો અધ્યાય. બોલો સત્યનારાયણ ભગવાન ગોર બાપા આવી રીતના બોલે છેલ્લા અધ્યાયમાં.
એ ક્યાંથી આવ્યું? સ્કંદ પુરાણમાંથી. અહીં ભાગવતના મહાત્માના 5 અધ્યાય છે એ પદ્મ પુરાણમાંથી છે. એમાં ભાગવતનો મહિમા શું છે એ આપણને સમજાવ્યું. જે પોતે જ પોતાના વખાણ કરે ને એનો મહિમા કઈ રહે નહીં. વરને કોણ વખાણે? કે વરની માં. એટલે ભાગવત પોતાના વખાણ કરે નહીં. એના માટે સંદર્ભ ગ્રંથમાં એના મહિમા, એના વખાણ કયા છે, અને એ છે પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ. ચાલો પદ્મ પુરાણ અંતર્ગત 5 અધ્યાયનું શ્રીમદ ભાગવત કથાનું મહાત્મા છે તે આપણે પ્રથમ દિને ગાઈએ. અને શ્રીમદ ભાગવતના મહાત્માની અંદર આપણે પ્રવેશ કરીએ પહેલા ભાવથી 2 મિનિટ હરિનામ